નમસ્કાર ડિયર દોસ્તો, હું પ્રશાંત પંચાલ આપ સૌનું વર્લ્ડ ઇનબોક્સમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા ઇંગ્લિશ લેંગ્વેજમાં લખવા માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવેલી છે, જે નામ છે પ્રોજેક્ટ CDE, જેનું ફૂલ નેમ થાય છે ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ. આ પ્રોજેક્ટ અંતર્ગત આપણે ઇંગ્લિશ લેંગ્વેજમાં જે મુખ્ય પરીક્ષામાં પૂછાતા જે ટોપિક છે કે જેમાં વિદ્યાર્થીઓને લખવામાં ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે, એ તમામ મુશ્કેલીઓ દૂર કરવા માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો છે. એટલા માટે આ પ્રોજેક્ટની અંદર આપણે એક એક વસ્તુની ડિટેલમાં ડિસ્કસ કરીએ છીએ, જેથી કરીને ગુજરાતનો કોઈ બી વિદ્યાર્થી હોય કે જેને મુખ્ય પરીક્ષા આપવી છે અને એમાં ઇંગ્લિશ અને નડતરરૂપ બને છે, એ દૂર થઈ જાય, એને ઇંગ્લિશ સ્કોરિંગ સબ્જેક્ટ બને. તો ઇંગ્લિશ લેંગ્વેજને સ્કોરિંગ બનાવવા માટે દોસ્તો આપણે પ્રોજેક્ટ CDE અંતર્ગત લેક્ચર 6 આજે ડિસ્કસ કરવાનો છે. લેક્ચર 6માં આપણે પેરેગ્રાફ 4 ભણવાનો રહેશે. પેરેગ્રાફ 4 જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ઉપર આધારિત છે, એટલા માટે આ લેક્ચરનું નામ રાખેલું છે ડિસ્ક્રિપ્ટિવ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે આપણો આ જે પેરેગ્રાફ આજનો જે ડિસ્કસ કરવાનો છે, એ પેરેગ્રાફ જે આધારિત છે દોસ્તો, એ છે કરંટ અફેર્સના આધારિત, જેને ડિપેન્ડ કરે છે, જે આધાર રાખે છે કયું? ડિજિટલ ઇન્ડિયા પહેલ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પેરેગ્રાફ 4 ડિજિટલ ઇન્ડિયા પહેલના ઉપર આધારિત છે, એને આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ. સો ફ્રેન્ડ્સ, આ ટોપિકથી તમને ફાયદો થશે GSમાં, ઠીક છે, તે ઉપરાંત ગુજરાતી ભાષામાં અને તે ઉપરાંત ઇંગ્લિશ લેંગ્વેજમાં. તો આપણું જે પ્રોજેક્ટ CDE છે ફક્ત ઇંગ્લિશ લેંગ્વેજ માટે જ નથી, એનાથી તમારું GS પ્લસ ગુજરાતી પ્લસ ઇંગ્લિશ આ ત્રણેય ઇમ્પ્રૂવ થાય છે. તો પ્લીઝ આ સિરીઝને તમે લાસ્ટ સુધી દેખજો. સૌથી પહેલાં આજે આપણે જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ એક વખત રીડ કરી લઈએ. તમે મારી સાથે સાથે રીડ કરતા જજો. સરકાર દેશભરમાં ડિજિટલ ઇન્ડિયા મિશનને પ્રોત્સાહન આપે છે. શાળાઓ શિક્ષણ સુધારવા માટે ઓનલાઈન લર્નિંગ ટૂલ્સ અપનાવે છે. નાગરિકો સરકારી સેવાઓનો ઉપયોગ કરવા માટે મોબાઈલ એપ્લિકેશનોનો ઉપયોગ કરે છે. બેન્કો લોકોને ડિજિટલ ચૂકવણી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. અને આ પહેલ ગ્રામીણ વિસ્તારોને ડિજિટલ ટેકનોલોજી સાથે જોડે છે. હવે આ બધા જ વાક્યને તમે ધ્યાનથી દેખો. ગુજરાતી ભાષામાં લખેલું જો વાક્ય હોય જેની એન્ડમાં એટલે કે લાસ્ટમાં તમને એક કોમન શબ્દ દેખાય છે, જુઓ, છે. તો એની એક ટેકનિક છે જે મેં તમને અગાઉના લેક્ચર્સમાં બી વાત કરેલી છે, કે જો ગુજરાતી ભાષામાં લખેલું વાક્ય હોય અને વાક્યનો એન્ડ છું, છે, છીએ, છો આવી રીતે થતો હોય તો એ વાક્ય વર્તમાન કાળનું બને છે. અને વાક્યમાં લખેલી ક્રિયાઓને જોઈએ: આપે છે, અપનાવે છે, ઉપયોગ કરે છે, પ્રોત્સાહિત કરે છે, જોડે છે. જ્યારે આવું ટોન આપે છે, ગાય છે, રમે છે, ભણે છે, વાંચે છે, ખાય છે, તો આવા બધા જે શબ્દો છે એ ઇંગ્લિશ ભાષામાં જે ક્રિયા બતાવે એ કેવી ક્રિયા બતાવે? સાદી ક્રિયા. તો અહીંથી ઉઠાવીશું સાદી અને અહીંથી ઉઠાવીશું વર્તમાન કાળ. આ બંને શબ્દોને ભેગા કરીશું તો આપણા માટે એક કાળ નક્કી થશે. એક કાળ થશે કયું? સાદો વર્તમાન કાળ. તો આપણું મગજ જે છે ને ગુજરાતી ભાષામાં વિચારતું હોય, તો ગુજરાતી ભાષામાં વિચાર્યું એટલે ગુજરાતી ભાષામાં એક વાક્ય બન્યું. એ વાક્ય હવે ઇંગ્લિશમાં કયા કાળમાં લખવું તો એ આ રીતે નક્કી કરી શકાય, ઠીક છે. હું તમને આ સિરીઝ થ્રુ 12 કાળમાં કોઈ બી વાક્ય કઈ રીતે લખવાનું છે હું તમને શીખવાડી દઈશ. તો પ્લીઝ ચિંતા ના કરતા, તમે ખાલી શીખવાનો એટીટ્યુડ રાખજો, શીખતા જજો મારી સાથે. તો આ આખો પેરેગ્રાફ જે છે કયા કાળના બેઝ ઉપર છે? સાદા વર્તમાન કાળના બેઝ ઉપર. હવે આ પેરેગ્રાફના અંદર જેટલા બી વાક્ય છે એને આપણે એક એક કરીને ઇંગ્લિશમાં કન્વર્ટ કરીએ. તો સૌથી પહેલું જે વાક્ય આપણી પાસે છે એ છે: સરકાર દેશભરમાં ડિજિટલ ઇન્ડિયા મિશનને પ્રોત્સાહન આપે છે. તો આમાં જે વોકેબની જરૂર છે એ વોકેબ શીખી લઈએ. તો સૌથી પહેલાં છે સરકાર. સરકારને કહેવામાં આવશે ગવર્મેન્ટ, અને ઇંગ્લિશનો નિયમ છે ગવર્મેન્ટની આગળ હંમેશા કયો આર્ટિકલ લાગશે? ધ. ગવર્મેન્ટનો સ્પેલિંગ અગાઉ આપણે ડિસ્કસ કરેલો જ છે. તમારે એને બે પાર્ટમાં તોડી દેવાનું હોય, જેમાં પહેલો પાર્ટ બનાવવાનો ગવર્નનો, GOVERN, અને મેન્ટનું શું થશે? MENT. જો તમને ના ફાવતું હોય તો તમે પ્લીઝ એક વખત ફરીથી એને તૈયાર કરી નાખજો. બીજો જે શબ્દ શીખીશું એ છે પ્રોત્સાહન આપે છે. શું કરે છે દોસ્તો? પ્રોત્સાહન આપે છે. પ્રોત્સાહન આપવા માટે અલગ અલગ શબ્દો વપરાય છે, જેમ કે મોટિવેટ કરવું, એન્કરેજ કરવું, પ્રમોટ કરવું, અર્જ કરવું, ઠીક છે, એમ્બલ્ડન કરવું, આવા બધા શબ્દો છે. તો એમાંથી આપણે અહીંયા બે શબ્દ લઈશું: પ્રમોટ કરવું અને એન્કરેજ કરવું. રેડી? ઓકે. ત્રીજો જે શબ્દ છે એ છે દેશભરમાં. કયો શબ્દ શીખવાનો છે? દેશભરમાં. તો હવે સમજો, આમ તો ઇંગ્લિશમાં માનું ઇંગ્લિશ થાય છે ઇન. આ જે માં શબ્દ છે એક પ્રીપોઝિશન છે અને માને ઇંગ્લિશમાં કહેવાય ઇન. પરંતુ જ્યારે તમે માનો સેન્સ નીકાળતા હોય અને એ આખા એરિયામાં ફેલાતી વસ્તુને દર્શાવતું હોય, જેમ કે આ જે ડિજિટલ ઇન્ડિયા મિશન છે એ દેશભરમાં ફેલાય છે, ડન.
તો અહીંયા માનો અર્થ પર્ટિક્યુલર કોઈ એક એરિયાની વાત નથી, આખા દેશભરમાં વાત છે. તો જ્યારે તમે માં દર્શાવતા હોય અને એ આખા દરેક એરિયામાં ફેલાતી વસ્તુ હોય તો એના માટે માં માટે ઇન નહીં આવે, માનું ઇંગ્લિશ થઈ જશે અક્રોસ. શું થઈ જશે? અક્રોસ. આ એ બી એક પ્રીપોઝિશન છે. તો દેશભરમાં મારે લખવું હોય તો દેશને તો કહેવાય કન્ટ્રી અને માને કહેવાશે અક્રોસ. ગુજરાતી કરતાં ઇંગ્લિશ ઊંધું છે એટલે પાછળથી આગળ આવવું પડશે. તો સૌથી પહેલાં માનું ઇંગ્લિશ લખવું પડશે એટલે બનશે અક્રોસ અને દેશને કહીશું કન્ટ્રી. તો શું બને? અક્રોસ કન્ટ્રી. તો પ્લીઝ ધ્યાન આપજો, અહીંયા શબ્દ બનશે અક્રોસ કન્ટ્રી. રેડી? ડિજિટલ ઇન્ડિયા મિશનને કહેવાશે ડિજિટલ ઇન્ડિયા મિશન. સિમ્પલ. સો આ બધા વોકેબની જેની જરૂર હતી આપણે શીખી લીધા. હવે આપણે આ સેન્ટેન્સને ફ્રેમ કરીશું. તો પ્લીઝ ધ્યાન સ્ક્રીન ઉપર રાખજો. તો સૌથી પહેલાં કોઈ બી વાક્યને ઇંગ્લિશમાં લખવું હોય તો તમને બધાને ખ્યાલ છે કે ઇંગ્લિશમાં વાક્ય રચના કેવી હોય? કર્તા. કર્તા પછી આવે ક્રિયાપદ, ક્રિયાપદ પછી આવે કર્મ અને પછી આવે અન્ય શબ્દો. રેડી? તો આપણે સૌથી પહેલાં કર્તા લખવો પડશે અને કર્તાને શોધવા માટે મેં તમને ટેકનિક આની અગાઉના લેક્ચરમાં બી શીખવાડેલી છે અને હવે તમે પ્રો થઈ ગયા છો, તમને યાદ હશે દોસ્તો. ગુજરાતી ભાષામાં લખેલા વાક્યમાંથી કર્તા શોધવું હોય તો પ્રશ્ન પૂછવો પડશે કોણથી. શેનાથી? કોણથી. પૂછો કોણ પ્રોત્સાહન આપે છે? તો જવાબ મળે છે સરકાર. તો આપણા માટે કર્તા થઈ ગયો સરકાર. તો અહીંયા લખીશું ધ ગવર્નમેન્ટ. વાક્યનો ફર્સ્ટ લેટર હંમેશા કેપિટલ. ગવર્નમેન્ટ આગળ કયું આર્ટિકલ લાગે? ધ. બીજા સ્ટેપમાં આવશે ક્રિયાપદ. હવે ક્રિયાપદ કયા કાળનું લખવાનું છે? તો સાદા વર્તમાનકાળનું. સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ લખવું હોય તો બે રૂપ આવે, કાં તો V1 આવે કાં તો SKES આવે. હવે ક્રિયામાં V1 વાળું રૂપ લખવું કે SKES વાળું રૂપ લખવું એ ક્યાંથી નક્કી થાય? તો લાઈફ ટાઈમ માટે યાદ રાખવાનું, ઇંગ્લિશ લેંગ્વેજમાં ક્રિયાપદ કયું આવશે એ નક્કી થાય કર્તા પરથી. હવે કયા કર્તા સાથે V1 આવે અને કયા કર્તા સાથે SKES વાળું રૂપ આવે એ જોઈ લઈએ. તો જ્યારે કર્તાના સ્થાને શું લખેલું હોય? I, we, you, they પ્લુરલ, તો એવા કર્તા સાથે શું આવશે? V1, જેને કહેવાય ક્રિયાપદનું મૂળ રૂપ. he, she, it સિંગ્યુલર સાથે કેવું રૂપ આવશે? SKES વાળું રૂપ. તો હવે આપણે જોઈ લઈએ કે આપણા જોડે કર્તા કેવો છે. તો અહીંયા લખ્યું છે ગવર્નમેન્ટ. ગવર્નમેન્ટ એટલે કે સરકાર. સરકાર એક વચન નામ છે એટલે કેવું નામ કહેવાય? સિંગ્યુલર. અને સિંગ્યુલર સાથે કેવું રૂપ આવશે? SKES. તો અહીંયા આપણે બીજા સ્ટેજમાં ક્રિયાપદ લખીશું. તો અહીંયા આપણે પ્રમોટ શબ્દ લખીએ. તો પ્રમોટમાં જ્યારે હું SKES લગાવું તો પાછળ S લાગી જશે અને બનશે શબ્દ શું? પ્રમોટ્સ. સો ધ ગવર્નમેન્ટ પ્રમોટ્સ. કર્તા આવી ગયું, ક્રિયાપદ આવી ગયું. ત્રીજી વારી હોય કર્મની. કર્મને શોધવા માટે બે રીતે પ્રશ્ન પૂછવાના, શુંથી અથવા તો કોનેથી. પૂછો સરકાર કોને પ્રોત્સાહન આપે છે? તો આપણને જવાબ મળે છે ડિજિટલ ઇન્ડિયા મિશનને. તો આપણો કર્મ થયો. હવે ગોલ્ડન રૂલ સમજાવવા જઈ રહ્યો છું જે અગાઉના લેક્ચરમાં ડિસ્કસ કરેલો છે. કર્મ ગુજરાતીમાં જે આપણને મળ્યો એ કર્મના એન્ડમાં જ્યારે નો ના ની નું ને લખેલું હોય, શું લખેલું હોય? નો ના ની નું ને, તો એને ઇંગ્લિશમાં લખવામાં આવતું નથી, એ નીકળી જાય છે. તો હવે આપણા માટે કર્મ ખાલી લખવાનું રહ્યું શું? ડિજિટલ ઇન્ડિયા મિશન. દોસ્તો આ એક મિશનનું નામ છે અને જ્યારે મિશનનું નામ તમે લખો ને ત્યારે મિશનના નામમાં આવતા દરેક શબ્દનો ફર્સ્ટ લેટર હંમેશા કેપિટલ આવશે. કેવું આવશે? કેપિટલ. આ રૂલને યાદ રાખો. હવે ડિજિટલ ઇન્ડિયા મિશન લખવું છે તો કેવું લખાશે? સીધે સીધું. કેમ? કારણ કે દોસ્તો મિશન એક નામ છે. મિશન કેવું? ડિજિટલ ઇન્ડિયા વાળું, તો એનું વિશેષણ છે અને ગુજરાતીમાં વિશેષણ અને નામ જે હોય ને ઇંગ્લિશમાં સીધે સીધું લખાય. તો આપણે હવે ડિજિટલ ઇન્ડિયા મિશનને લખી દઈશું ડિજિટલ ઇન્ડિયા મિશન. રેડી? તો ધ ગવર્નમેન્ટ પ્રમોટ્સ ડિજિટલ ઇન્ડિયા મિશન. હવે જે શબ્દો વધે ને એને કહેવાય અન્ય શબ્દો. તો અન્ય શબ્દોમાં આપણે માટે કોણ વધ્યું? દેશભરમાં. તો એને લખવા માટે તમને શીખવાડ્યું છે શું આવશે? અક્રોસ કન્ટ્રી. તો આપણું વાક્ય રેડી થઈ ગયું. ધ ગવર્નમેન્ટ પ્રમોટ્સ ડિજિટલ ઇન્ડિયા મિશન અક્રોસ કન્ટ્રી. આ રીતનું વાક્ય ફ્રેમ બને છે. ઠીક છે? સો પ્લીઝ ધ્યાન આપજો. નેક્સ્ટ સેન્ટેન્સ તરફ આપણે આગળ વધીશું. શાળાઓ શિક્ષણ સુધારવા માટે ઓનલાઈન લર્નિંગ ટૂલ્સ અપનાવે છે. તો હવે આ જે વાક્ય છે એમાં જે જરૂરી વાકેફ છે એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં શીખીશું શાળાઓ. શાળાઓને ઇંગ્લિશમાં શું કહેવાય? ખ્યાલ જ હશે. સ્કૂલ્સ. એક હોય તો સ્કૂલ, એકથી વધુ હોય તો સ્કૂલ્સ. અપનાવે છે તો અપનાવવાની ક્રિયાને ઇંગ્લિશમાં કહેવાય એડોપ્ટ કરવું. શું કરવું? એડોપ્ટ કરવું. ઘણા બધા લોકો કિડને જે છે ને અપનાવતા હોય એટલે આપણે એને કહીએ છીએ કિડને એને શું કર્યું? એડોપ્ટ કર્યું. યસ ઓર નો? ઓકે. તો અપનાવવાની ક્રિયાને શું કહેવાય? એડોપ્ટ કરવું. ઠીક છે? હવે એનું SKES વાળું રૂપ બનાવવું તો પાછળ શું લખી દેવાનું? S. હવે એક સારો શબ્દ છે સુધારવા માટે. તો હવે આને સમજવું પડશે. દેખો આ માટે આવ્યું અને આ સુધારવું એક ક્રિયાપદ છે
અને જે વિદ્યાર્થી મિત્રોએ આની પહેલાના જે લેક્ચર છે દેખ્યા હશે એમને ખ્યાલ હશે કે ગુજરાતીમાં જ્યારે ક્રિયાપદ અને માટે આવી રીતનું લખવાનું આવે તો એને જ્યારે ઇંગ્લિશમાં લખવું હોય તો ફ્રેન્ડ્સ એને લખવાના બે રસ્તા છે. એક છે 2v1 અને બીજું છે 4ing. કયું 2v1 અને બીજું કયું 4ing. તો 2v1 આવે અને બીજું આવશે 4ing. હવે v1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. સુધારવાની ક્રિયાને કહેવાય ઇમ્પ્રૂવ કરવું. શું કરવું? ઇમ્પ્રૂવ કરવું. એટલા માટે અહીંયા શબ્દ બને ટુ ઇમ્પ્રૂવ. ing એટલે કે ક્રિયાપદનું ing વાળું રૂપ. તો ઇમ્પ્રૂવનું ing વાળું રૂપ થશે ઇમ્પ્રૂવિંગ. તો અહીંયા શબ્દ બને શું? ફોર ઇમ્પ્રૂવિંગ. ઓલવેઝ ગો સ્ટેપ બાય સ્ટેપ. સ્ટેપ બાય સ્ટેપ જશો તો ઇંગ્લિશ ઇઝી લાગશે. ડન. હવે શિક્ષણ અને અંગ્રેજીમાં કહેવાય એજ્યુકેશન. તો એ તો બધાને ખ્યાલ જ હોય. ઓનલાઈન લર્નિંગ ટૂલ્સ એ એક વર્ડ છે, ઇંગ્લિશમાં જ લખેલો છે, તો એને કંઈ ઇંગ્લિશ અલગથી કરવાની જરૂર નથી. તો આ ટૂલ્સ એક નામ છે. ટૂલ્સ કેવા? તો ઓનલાઈન લર્નિંગવાળા. તો એનું વિશેષણ છે. તો વીના કેવી રીતે લખાશે? સીધી. તો આનું ઇંગ્લિશ સીધું બનશે ઓનલાઈન લર્નિંગ ટૂલ્સ. સો જેટલા બી વોકેબની જરૂર તે બધા જ વોકેબ આપણે શીખી લીધા છે. નાઉ વી આર ગોઈંગ ટુ ફ્રેમ ધ સેન્ટેન્સ. તો સૌથી પહેલા કરતા આવશે. કરતા માટે પ્રશ્ન પૂછો કોણ અપનાવે છે? કોણ અપનાવે છે? તો દોસ્તો આપણને ખબર પડે છે કે શાળાઓ અપનાવે છે. તો આપણા માટે કરતા થઈ ગયું શાળાઓ. શાળાઓને શું કહેવાશે? સ્કૂલ્સ. કરતા આવી ગયું. હવે વારી આવશે ક્રિયાપદની. ક્રિયા કઈ છે? અપનાવે છે. અપનાવવાની ક્રિયાને શું કહેવાય? એડોપ્ટ કરવું. પરંતુ આ કાળ તમને ખબર છે લખ્યું એટલે વર્તમાન કાળ. અપનાવે છે ક્રિયા સાદી એટલે કયો કાળ થાય? સાદો વર્તમાન કાળ. અને સાદો વર્તમાન કાળમાં વાક્ય લખવું હોય તો ક્રિયાપદના બે રૂપ આવે, V1 કે S કે ES. I, we, you તે પ્લુરલ કરતા હોય તો V1, he, she, it સિંગ્યુલર કરતા હોય તો S કે ES. તો તેઓ સ્કૂલ્સ જે છે એ પ્લુરલ નામ છે. પ્લુરલ એટલે કે બહુવચન સાથે કેવું રૂપ આવશે? V1. એટલા માટે આપણે અહીંયા લખીશું એડોપ્ટ. રાઈટ. હવે કર્મ માટે પ્રશ્ન પૂછવાનો શું અથવા કોનેથી? પૂછો શાળાઓ શું અપનાવે છે? તો જવાબ મળે છે ઓનલાઈન લર્નિંગ ટૂલ્સ અપનાવે છે. તો હવે એને લખવું પડશે ઓનલાઈન લર્નિંગ ટૂલ્સ. હવેના જે શબ્દો વધે ને બધાને કહેવાય અન્ય શબ્દો. તો અન્ય શબ્દો લખી નાખીએ. અન્ય શબ્દોમાં આપણી પાસે છે શિક્ષણ સુધારવા માટે. હવે ગુજરાતી કરતાં ઇંગ્લિશ ઊંધું બને એટલે આપણે રિવર્સ કરીને લખવું પડશે, પાછળથી આગળ આવવું પડશે. તો સૌથી પહેલાં લખવું પડશે સુધારવા માટે. તો સુધારવા માટેને લખવું હોય તો 2v1 કાં તો 4ing. બેટર છે મોડર્ન ઇંગ્લિશમાં આપણે શું લખીશું? 2v1. તો અહીં આપણે લખીએ ટુ ઇમ્પ્રૂવ. હવે જેવું ક્રિયાપદ આવે ને એવું પાછળનો શબ્દ આવે કર્મ. ક્યાંક ને ક્યાંક લખેલો છે. પૂછો શું સુધારવા માટે? તો શિક્ષણ. તો બાકી રહેતો શબ્દ લખી નાખો. શિક્ષણને આપણે અહીંયા લખી દઈએ એજ્યુકેશન. તો શું વાક્ય બને? Schools adopt online learning tools to improve education. સિમ્પલ. ઓકે. સો વોકેબ શીખતા રહેજો. વોકેબમાં ખાસ ક્રિયાપદ તો ખાસ શીખતા રહેજો, કારણ કે ક્રિયાપદ આવડે તો જ વાક્ય તમે બનાવી શકશો આગળ. ડન. તો અહીંયા આપણે આ સેન્ટેન્સ બી પૂર્ણ થઈ ગયું. હવે આપણે ત્રીજા નંબરના સેન્ટેન્સ ઉપર આગળ વધીએ. તો સૌથી પહેલા છે નાગરિકો સરકારી સેવાઓનો લાભ મેળવવા માટે મોબાઈલ એપ્લિકેશનોનો ઉપયોગ કરે છે. ઓકે. તો આ વાક્યમાં સૌથી પહેલા આપણે શીખીએ વોકેબ. વોકેબમાં શીખીશું નાગરિકો. નાગરિકોને ઇંગ્લિશમાં કહેવાય સિટીઝન્સ. એક હોય તો સિટીઝન, એકથી વધુ હોય તો સિટીઝન્સ. રેડી છે? ઓકે. હવે અહીંયા એક ક્રિયા છે ઉપયોગ કરે છે. તો ઉપયોગ કરવાની ક્રિયાને કહેવાય યુઝ કરવું. શું કરવું? યુઝ કરવું. મોબાઈલ એપ્લિકેશન. તો એ તો મોબાઈલ એપ્લિકેશન સીધું લખાશે. ઠીક છે. હવે એક શબ્દ છે મેળવવા માટે. તો મેળવવા માટેને શીખી લઈએ. તો મેળવવાની ક્રિયાને કહેવાય ગેટ કરવું. શું કરવું? ગેટ કરવું. હવે શીખવું છે મેળવવા માટે. હમણાં આની પહેલાંના સેન્ટેન્સમાં જો વાત કરી કે આ માટે જે છે એની પહેલાં લખેલો જે શબ્દ છે ક્રિયાપદ. અને ગુજરાતીમાં જ્યારે ક્રિયાપદ અને માટે હોય અને એને ઇંગ્લિશમાં લખવું તો કેટલા રસ્તા? બે રસ્તા. પહેલો રસ્તો છે 2v1. બીજો રસ્તો છે 4ing. મેળવવાની ક્રિયાને શું કીધું? ગેટ. તો અહીંયા લખાશે ટુ ગેટ ને બીજું શું લખાશે? ફોર ગેટિંગ. ક્લિયર? હવે લાભને અંગ્રેજીમાં શું કહેવાય? તો દોસ્તો આની પહેલાના લેક્ચરમાં જ્યારે આપણે પેરેગ્રાફ 3 ડિસ્કસ કરતા હતા ત્યારે મેં તમને લાભને ડિટેલમાં શીખવાડ્યું હતું. લાભને ઇંગ્લિશમાં કહેવાય બેનિફિટ. શું કહેવાય? બેનિફિટ. રેડી? ઓકે. હવે શબ્દ શીખવાનો છે સરકારી સેવાઓ. તો ધ્યાનથી દેખજો, સેવાઓ એક નામ છે. સેવાઓ કેવી? સરકારી. તો એનું વિશેષણ છે તો લખાશે સીધું. સરકારી સેવાઓને અંગ્રેજીમાં કેવું હોય તો કહેવાય ગવર્મેન્ટ સર્વિસીસ. શું કહેવાય? ગવર્મેન્ટ સર્વિસીસ. ઠીક છે? તો સરકારી સેવાઓ એટલે કે ગવર્મેન્ટ સર્વિસીસ. રેડી? ઓકે.
હવે જેટલા બી વોકેબની જરૂર હતી એ બધા વોકેબ આપણે શીખી લીધા છે. હવે આપણે આને એક એક કરીને સેન્ટેન્સને ફ્રેમ કરીએ. બેનિફિટનો સ્પેલિંગ દેખી લેજો. BENEFIT. રેડી? BENEFIT એટલે કે બેનિફિટ એટલે કે લાભ. તો આખું વાક્ય ઘણું મોટું છે અને ખૂબ સારું છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આવું વાક્ય લખવું હોય તો કેવી રીતે લખાય ધ્યાન આપજો. સૌથી પહેલા કર્તા લખવો પડશે. કર્તા માટે પ્રશ્ન પૂછવો પડશે કોણ. પૂછો કોણ ઉપયોગ કરે છે? તો નાગરિકો. એટલે અહીંયા શબ્દ આવશે સિટીઝન્સ. કઈ ક્રિયા કરે છે? તો ઉપયોગ કરે છે. ઉપયોગ કરવાની ક્રિયાને શું કહેવાય? યુઝ. આ એનું V1 રૂપ છે. એનું SKS વાળું રૂપ બનાવવું હોય તો શબ્દ બને યુઝિસ. સિટીઝન્સ જે છે એ પ્લુરલ નામ છે તો પ્લુરલ કરતા સાથે કેવું રૂપ આવે? પ્લુરલ સાથે કેવું રૂપ આવે? V1. તો પ્લુરલ સાથે V1 આવશે તો અહીંયા આવશે યુઝ. હવે પ્રશ્ન પૂછવો પડશે કે કરવા માટે શું અથવા કોનેથી. પૂછો નાગરિકો કોનો ઉપયોગ કરે છે? તો જવાબ મળે છે મોબાઈલ એપ્લિકેશનોનો. તો આ આપણા માટે કર્મ થયો. હવે ગુજરાતીમાં જે કર્મ મળ્યો છે એના એન્ડમાં તમને દેખાશે એક શબ્દ નો. તો ગુજરાતીમાં જે નો, ના, નીનું, ને હોય એને ઇંગ્લિશમાં લખવામાં આવતું નથી, પણ એ કર્મના એન્ડમાં હોવું જોઈએ. તો કર્મના એન્ડમાં નો, ના, નીનું, ને હોય તો એને ઇંગ્લિશમાં લખવાનું નહીં. તો આપણા માટે હવે લખવાનું શું? ખાલી મોબાઈલ એપ્લિકેશનો. તો મોબાઈલ એપ્લિકેશનો લખવું હોય તો એપ્લિકેશન એક નામ છે. એપ્લિકેશન કઈ મોબાઈલ વાળી તેનું વિશેષણ છે. તો વિના કેવી? સીધી. તો અહીંયા લખાશે મોબાઈલ એપ્લિકેશન્સ. ઘણા લોકો છે ને એપ્લિકેશન્સને શોર્ટમાં એપ્સ લખી નાખશે. આવું લખવાનું નહીં. ફોર્મલ રાઇટિંગ તમે કરો છો એક્ઝામમાં, ફોર્મલ રાઇટિંગમાં ક્યારેય બી કોઈનું બી શોર્ટ ફોર્મ યુઝ કરવામાં આવતું નથી. એટલે શક્ય હોય ત્યાં સુધી ફૂલ ફોર્મ જ યુઝ કરવું. શોર્ટ ફોર્મ યુઝ કરશો તો એ ઇનફોર્મલ લેંગ્વેજમાં લખાય. આપણે એક્ઝામમાં ફોર્મેટ રાઇટિંગ કરવાની હોય. તો સિટીઝન્સ યુઝ મોબાઈલ એપ્લિકેશન્સ. રેડી? ઓકે. હવે આ બધા જે શબ્દો વધ્યા, કર્તા આવી ગયું, ક્રિયાપદ આવી ગયું, કર્મ આવી ગયું. હવે વધેલા શબ્દને કહેવાય અન્ય શબ્દો. તો આ બધા જ અન્ય શબ્દો છે સરકારી સેવાઓનો લાભ મેળવવા માટે. અને આપણને બધાને ખબર છે કે ગુજરાતી કરતાં ઇંગ્લિશ લેંગ્વેજ કેવી છે? ઊંધી છે. એટલે પાછળથી આગળ આવવું પડશે. તો મેળવવા માટે એને અંગ્રેજીમાં લખાય to V1. તો આપણે એને લખીશું to get. શું મેળવવા માટે? તો સરકારી સેવાઓનો લાભ. આને મારે ઇંગ્લિશમાં લખવું પડશે તો મારે પાછળથી આગળ આવવું પડશે. તો લાભને ઇંગ્લિશમાં કહેવાશે બેનિફિટ. હવે અહીંયા શબ્દ આવ્યો નો, ના, નીનું, ને. હવે સમજો. હું અહીંયા લખી આપું સરકારી સેવાઓનો લાભ. એકદમ અલર્ટ. તો આ લાભ એક નામ છે, સેવાઓ બી એક નામ છે અને સરકારી એનું વિશેષણ છે. અને વચ્ચે નો, ના, નીનું, ને આવ્યું. તો જ્યારે નામ અને નો, ના, નીનું, ને ફરીથી નામ આવે તો એ કેસમાં નો, ના, નીનું, નેનું અંગ્રેજી કરવું પડે. શું? ઓફ. અને આ ઊંધું લખાશે તો શું બનશે? લાભને ઇંગ્લિશમાં શું કીધું? બેનિફિટ. પછી નો, ના, નીનું, નેનું અંગ્રેજી શું કરવાનું? ઓફ. અને સરકારી સેવાઓ જે છે વિશેષણ અને નામ છે તે તો સીધું આવે. સરકારી સેવાઓને શું કહેવાય? ગવર્મેન્ટ સર્વિસીસ. તો અહીંયા આપણે લખી નાખીએ ગવર્મેન્ટ અને આને થોડું નીચે લઈ જઈએ અને અહીંયા લખી દઈએ સર્વિસીસ. મારી જોડે સ્પેસ નથી એટલે મેં અહીંયા નીચે લખેલું છે. તો પ્લીઝ સમજો. Citizens use mobile applications to get benefit of government services. રેડી? સો આ રીતનું આ આખું વાક્ય બને છે એકદમ સ્ટેપ બાય સ્ટેપ. તમારે કોઈ બી જલ્દબાજી એટલે કે ઉતાવળ કરવાની નથી. યુ શુડ ગો સ્ટેપ બાય સ્ટેપ. તો તમારા માટે ઇંગ્લિશ ઇઝી બની જશે. નેક્સ્ટ સેન્ટેન્સ તરફ આગળ વધીશું. બેંકો લોકોને ડિજિટલ ચૂકવણી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આ વાક્ય હવે તમારે જાતે બનાવવાનું છે. ક્લિયર? તો હું તમને વોકેબ સમજાવી દઈશ ને મને વિશ્વાસ છે તમે આ વાક્ય બનાવી શકશો. તો સૌથી પહેલા બેંકો. બેંકોને ઇંગ્લિશમાં શું કહેવાય? બેંક્સ. હવે ક્રિયા છે કે પ્રોત્સાહિત કરવું. પ્રોત્સાહિત કરવા માટે હમણાં મેં ઘણા બધા શબ્દો તમને શીખવાડ્યા. પ્રમોટ કરવું, એન્કરેજ કરવું, મોટિવેટ કરવું, અર્જ કરવું, એમલ્ડન કરવું. તો આવા બધા શબ્દોને કહેવાય પ્રોત્સાહિત કરવું. તો એન્કરેજ કરવું, એમલ્ડન કરવું, મોટિવેટ કરવું, અર્જ કરવું. હવે આમાંથી તમારા જોડે જે નવા શબ્દો મળતા હોય તમને આમાંથી એ તમારે તૈયાર કરી નાખવાના. જેમ કે અર્જ કરવું એક નવો શબ્દ છે. એમલ્ડન કરવું આ તો ડેફિનેટલી નવો શબ્દ હશે. એન્કરેજ ને મોટિવેટ તમે સાંભળેલું હશે જ. ઠીક છે? હવે કરવા માટે. તો કરવા માટેને આપણે ઇંગ્લિશમાં શીખીએ તો કરવાની ક્રિયાને કહેવાય ડુ. શું કરવું? ડુ. હવે કરવા માટે લખવું હોય તો આ માટે એની પહેલાં કરવું તો ક્રિયાપદ છે. ક્રિયાપદ અને માટે લખવું તો કેટલા રસ્તા? બે. એક છે to V1 ને બીજું છે for ing. કરવાની ક્રિયાને ડુ કહેવાય તો અહીંયા ટુ પછી મૂળરૂપ લખવું પડશે તો ટુ ડુ અને ing લગાવવું તો બને ફોર ડુઈંગ. ક્લિયર? ઓકે. હવે શું કરવા માટે? તો ડિજિટલ ચૂકવણી. ડિજિટલ ચૂકવણી બી સારો શબ્દ છે એને સમજવો પડશે તો ધ્યાન આપજો.
ચૂકવણી એક નામ છે અને ડિજિટલ એનું વિશેષણ છે. તો ગુજરાતીનું વિશેષણ અને નામ જેને આપણે કહીએ છીએ વિના, ગુજરાતીની વિના ઇંગ્લિશમાં કેવી રહે? સીધે સીધી. તો આને આપણે સીધે સીધું લખવું પડશે. જ્યારે બી આપણે કોઈને ચૂકવણી કરીએ છીએ તો ચૂકવણી કરવાની ક્રિયાને કહેવાય પે કરવું. શું કરવું? પે. પણ એમાંથી જ્યારે નામ બને ચૂકવણી ત્યારે પેમાંથી શબ્દ બને પેમેન્ટ, ચૂકવવું. આવા બધા શબ્દો બેઝિકથી તમને ખબર હોવી જોઈએ. જેમ કે ચૂકવવું તો એને કહેવાય પે કરવું. ચૂકવવાથી શબ્દ બને ચૂકવણી, તો પેમાંથી શબ્દ થઈ જાય પેમેન્ટ. રેડી? ડિજિટલ તો ડિજિટલ જ છે, તો ડિજિટલ ચૂકવણીને ઇંગ્લિશમાં શું કહેવાશે? તો ડિજિટલ પેમેન્ટ. તો પ્લીઝ શબ્દને સમજો શું બન્યું? ડિજિટલ પેમેન્ટ. ચલો હવે અહીંયા આપણે આ વાક્યને બનાવીએ. લોકોને તો ઇંગ્લિશમાં કહેવાશે પીપલ, એ તો ખ્યાલ હશે જ. તો સૌથી પહેલા ઇંગ્લિશમાં સેન્ટેન્સ ફ્રેમ કરવું હોય તો કર્તાથી વાક્યની શરૂઆત થશે. કર્તા માટે શું પ્રશ્નથી પૂછવો પડશે? શેનાથી પ્રશ્ન? કોણથી. પૂછો કોણથી પ્રશ્ન. કોણ પ્રોત્સાહિત કરે છે? તો બેંકો. તો અહીંયા શબ્દ આવશે બેંક્સ. કઈ ક્રિયા કરે છે? પ્રોત્સાહિત કરે છે. તો પ્રોત્સાહિત માટે એન્કરેજ, એમલ્ડન, મોટિવેટ અને અર્ચ. આમાંથી કોઈ બી લખાય. તો આપણે અહીંયા લખી દઈએ એન્કરેજ કરવું. તો અહીંયા આવે V1 વાળું રૂપ લખવું કે SKES વાળું રૂપ લખવું? એ કર્તા પરથી નક્કી થાય ને. હવે તમને ખ્યાલ હશે કર્તામાં શું લખ્યું છે? બેંક્સ. બેંક્સ બહુવચન એટલે કે પ્લુરલ નામ છે ને પ્લુરલ નામ સાથે કેવું રૂપ આવશે? V1. તો આપણે અહીંયા લખીશું એન્કરેજ. ડન. એન્કરેજ નો સ્પેલિંગ તમે ખાસ શીખી લેજો. EN પછી COU પછી રેજ RAGE. ડન. EN N CO પછી U અલગથી એડ કરવું પડશે અને રેજ નું તો આવડતું જ RAGE. ડન. તો એન્કરેજ સ્પેલિંગ રેડી છે આપણો. બેંક્સ પ્લુરલ નામ હતું એટલે V1 રૂપ આવી ગયું. કર્તા આવી ગયું, ક્રિયાપદ આવી ગયું. હવે વારી આવે કર્મની. કર્મ માટે પ્રશ્ન પૂછવો પડશે શું અથવા કોને. તે પૂછો બેંકો કોને પ્રોત્સાહિત કરે છે? તો જવાબ મળે છે લોકોને. કર્મ અહીંયા આ લખેલો છે તો લોકોને. હવે કર્મના એન્ડમાં નો ના નીનું ને આવે તો લખાય નહીં. લોકોને ઇંગ્લિશમાં શું કહેવાશે? પીપલ. હવેના જે શબ્દો વધ્યા એ બધાને કહેવાય અન્ય શબ્દો. ડિજિટલ ચૂકવણી કરવા માટે. અને આપણને ખબર છે કે ગુજરાતી કરતાં ઇંગ્લિશ લેંગ્વેજ કેવી છે? રિવર્સ છે. તો પાછળથી આગળ આવવું પડશે. તો કરવા માટે એને લખવું હોય તો આપણે શીખ્યા હતા શું લખાય? ટુ ડુ. હવે જેવું ક્રિયાપદ લખો ને તો એનો કર્મ ક્યાંક ને ક્યાંક તો હોય 99% કેસમાં. પૂછો શું ચૂકવવા માટે કાં તો શું કરવા માટે? તો ડિજિટલ ચૂકવણી કરવા માટે. તો આ એનું કર્મ છે. ડિજિટલ ચૂકવણી એક વિશેષણ અને નામ છે તો એને કેવું લખાશે? સીધે સીધું. તો ડિજિટલ ચૂકવણીને કહીએ ડિજિટલ પેમેન્ટ. રેડી? તો બેંક્સ એન્કરેજ પીપલ ટુ ડુ ડિજિટલ પેમેન્ટ. હવે હું તમને એક ગ્રામરનો નિયમ શીખવાડવા જઈ રહ્યો છું. સમજી શકાય તો પ્લીઝ એને વ્યવસ્થિત રીતે સમજજો. અહીંયા બેંક એક ક્રિયા કરે છે કઈ? એન્કરેજ કરવાની. અને લોકો ક્રિયા કરે છે કઈ? ડિજિટલ પેમેન્ટ કરવાની. ડન. તો આ બેંક જે છે ને એ આ લોકો દ્વારા આ ક્રિયા કરાવે છે. બેંક પોતે ક્રિયા નથી કરતું. ડિજિટલ પેમેન્ટ કરવાની ક્રિયા બેંક પોતે નહીં કરતું, એ કોઈના દ્વારા કરાવે છે. તો જ્યારે વાક્યનું ઓરિજિનલ કરતા ક્રિયા ના કરે, એ બીજા કોઈના દ્વારા જ્યારે ક્રિયા કરાવતો હોય તો એ કેસમાં દોસ્તો કોઝિટિવ વર્બ લખવું હોય તો લખી શકાય. કેવું વર્બ? કોઝિટિવ વર્બ. કોઝિટિવ વર્બને કહેવાય કારણ દર્શાવતું ક્રિયાપદ. કેવું? કારણ દર્શાવતું ક્રિયાપદ. તો એ કેસમાં કરવા માટે જો ડુ ના લખવું હોય તો ડુની જગ્યાએ તમે એક બીજું લખી શકો છો. એ શબ્દ છે કયું? મેક. ડન. તો એ કેસમાં જો મારે કરવા માટે એવું લખવું છે તો એને લખવું તો ટુ મેક બી લખાય ને ફોર મેકિંગ બી લખાય. તો અહીંયા જો ટુ ડુની જગ્યાએ તમારે મેક લખવું હોય બેટર ઇંગ્લિશ માટે તો તમે લખી શકો છો. રેડી? ઓકે. મેકનો અર્થ દર વખતે બનાવવું જ એવું ના થાય. મેકનો અર્થ કંઈક કરવું હોય ત્યારે બી લખી શકાય. તો આખું વાક્ય શું બને? બેંક્સ એન્કરેજ પીપલ ટુ ડુ ડિજિટલ પેમેન્ટ. ટુ ડુ ના લખો તો ટુ મેક ડિજિટલ પેમેન્ટ. ક્લિયર છે? ઓકે. નેક્સ્ટ સેન્ટેન્સ. આ પહેલ ગ્રામીણ વિસ્તારોને ડિજિટલ ટેકનોલોજી સાથે જોડે છે. તો સૌથી પહેલા વોકેબ શીખી લઈએ. તો પહેલો વોકેબ છે આ પહેલ. આ પહેલને ઇંગ્લિશમાં કેવું હોય? તો પહેલને તો કહેવાય ઇનિશિયેટિવ. ઇનિશિયેટિવ. પહેલ કરવાની ક્રિયાને કહેવાય ઇનિશિયેટ કરવું. ઇનિશિયેટ પરથી શબ્દ બને ઇનિશિયેટિવ. ડન. એક નામ થઈ જાય. આ ક્રિયાપદ છે ને આ એક નામ છે. આને ઇંગ્લિશમાં કહેવાય ધીસ અથવા ધીસ.
હવે કયું ધીસ આવે એ જોવું પડશે. તો એક વચન પાછળ લખેલું નામ જોવાનું. એક વચન નામ હોય તો THIS વાળું ધીસ, બહુવચન નામ હોય તો THESE વાળું ધીસ. અહીંયા નામ એક વચન છે એટલા માટે શું લખાય? ધીસ ઇનિશિયેટિવ. ડન. તો આ પહેલનું અંગ્રેજી થઈ ગયું ધીસ ઇનિશિયેટિવ. હવે ધીસ ના લખવું હોય તો ધીસની જગ્યાએ તમે ધ પણ લખી શકો છો. ઓકે, ધીસ ના લખવું હોય તો ધીસની જગ્યાએ તમે શું લખી શકો છો? ધ પણ લખી શકો છો. તો પ્લીઝ ધ્યાન આપજો. ધ ઇનિશિયેટિવ કોઈ વ્યક્તિ લખે છે તો બી એ 100% સાચો જ છે, કારણ કે ધીસનું સમાનાર્થી કોણ થાય છે? ધ. બીજો શબ્દ ક્રિયા જોઈએ, કઈ છે? જોડે છે. જોડવાની ક્રિયાને કહેવાય કનેક્ટ કરવું. આવે બધાને આપણને આ તો આવડતું જોઈએ, કારણ કે આપણે ઘણા બધા લોકો સાથે જોડાયેલા હોઈએ. ઠીક છે, આપણે વાઈફાઈને જોડતા હોઈએ ત્યારે કનેક્ટ કરવું કહેવાય. ઠીક છે, તમે સમજી શકો છો. ઠીક છે, હવે પોઈન્ટ ઉપર આવીએ. ગ્રામીણ વિસ્તારો. તો ગ્રામીણ વિસ્તારોને જ્યારે આપણે લખવું હોય તો કેવી રીતે લખાય? તો સમજો. વિસ્તારો નામ છે. વિસ્તારો કેવા? ગ્રામીણ. આ એનું શું છે? વિશેષણ છે. તો ગુજરાતીની વિના ઇંગ્લિશમાં કેવી લખાય? સીધે સીધી. તો ગ્રામીણ વિસ્તારોને લખવું હોય તો લખાય રૂરલ એરિયાસ. શું લખાય? રૂરલ એરિયાસ. અને એરિયાસ ના લખવું હોય તો તમે રિજિયન્સ બી લખી શકો છો. ડન. તો જેટલા બી વોકેબની જરૂર હતી એ બધા વોકેબ જોઈ લીધા. સાથેને અંગ્રેજીમાં કહેવાશે વિથ. અને ડિજિટલ ટેકનોલોજી એટલે ડિજિટલ ટેકનોલોજી. ક્લિયર છે? તો ચલો, સાથેનું અંગ્રેજી શું થઈ ગયું? વિથ. તો બધા વોકેબ આપણે શીખી લીધા છે. હવે આપણે આ સેન્ટેન્સને ફ્રેમ કરીએ. તો પહેલા તો વિડીયો પોઝ કરો. વોકેબ શીખી લીધા. હવે આ વાક્યને તમે જાતે બનાવવાનો પ્રયત્ન કરો દોસ્તો, વિડીયો પોઝ કરીને. સો આઈ હોપ તમે સેન્ટેન્સ બનાવી દીધું હશે. હવે આપણે આ સેન્ટેન્સને બનાવીએ. જો સૌથી પહેલા લખવું પડશે કરતા. પૂછો કોણ ગ્રામીણ વિસ્તારોને ડિજિટલ ટેકનોલોજી સાથે જોડે છે? તો આ પહેલ. આ પહેલ માટે લખવું હોય તો ધીસ ઇનિશિયેટિવ. ધીસ ના લખવું હોય તો બીજું શું લખાય? ધ ઇનિશિયેટિવ. બીજો સ્ટેપમાં આવે ક્રિયાપદ. ક્રિયા કઈ છે? તો જોડે છે. જોડવાની ક્રિયાને શું કહેવાય? કનેક્ટ. આ એનું મૂળ રૂપ એટલે V1 છે. પાછળ S લગાવી દઉં તો બની જાય SKES વાળું રૂપ. તો SKES વાળું રૂપ શું બને? કનેક્ટ્સ. હવે V1 વાળું રૂપ લખું કે SKES એ તો કરતા પરથી જ નક્કી થાય. કરતામાં લખ્યું છે ધીસ ઇનિશિયેટિવ એટલે કે એ એક વચન નામ છે. આ પહેલ એક વચન નામ થાય ને તો એક વચન એટલે સિંગ્યુલર. સિંગ્યુલર સાથે કેવું રૂપ આવે? SKES. એટલા માટે અહીંયા લખવું પડશે કનેક્ટ્સ. હવે કર્મની વારી આવી. કર્મ માટે પ્રશ્ન પૂછવો પડશે શું અથવા કોનેથી. પૂછો આ પહેલ શું જોડે છે? જવાબ નહીં મળે. પણ પૂછો કે આ પહેલ કોને જોડે છે? તો જવાબ મળશે ગ્રામીણ વિસ્તારોને. તો કોને વાળો જવાબ મળ્યો એટલે કર્મ છે. શું વાળો મળતો તો બી કર્મ હતો. ઠીક છે, તો કોને વાળો મળે છે? તો ગુજરાતીના કર્મના એન્ડમાં જ્યારે નું ના નીનું ને લખેલું હોય તો ઇંગ્લિશમાં લખવામાં આવતું નથી. હવે ગ્રામીણ વિસ્તારોને લખવું છે તો સીધું લખાશે. તો અહીંયા આવશે રૂરલ એરિયાસ. હવે જે શબ્દો વધ્યા એ બધા અન્ય શબ્દો છે ડિજિટલ ટેકનોલોજી સાથે. તો આપણને ખબર છે કે ગુજરાતી કરતાં ઇંગ્લિશ કેવું છે? ઊંધું છે. તો પાછળથી આગળ આવવું પડશે. તો સાથેને ઇંગ્લિશમાં લખવું પડશે વિથ. પરંતુ ગુજરાતી ભાષામાં રહેલા 2 પોઈન્ટ વિશેષણ અને નામ ઇંગ્લિશમાં સીધા લખાય. અને બીજો પોઈન્ટ છે અનેથી જોડાયેલા શબ્દો. અને એની પહેલા વાળો પાર્ટ પહેલા લખાય અને એની પછી વાળો પાર્ટ પછી લખાય. આ 2 વસ્તુ સીધી લખાય. બાકી બધી જ વસ્તુ રિવર્સ લખાય છે. તો હવે દેખો ડિજિટલ ટેકનોલોજી. ટેકનોલોજી એક નામ છે અને ટેકનોલોજી કેવી? ડિજિટલ. તો એનું વિશેષણ છે. તો આ કેવું આવશે? સીધું. તો અહીંયા લખીશું આપણે ડિજિટલ ટેકનોલોજી. તો આખું વાક્ય શું બને? ધીસ ઇનિશિયેટિવ અથવા તો ધ ઇનિશિયેટિવ કનેક્ટ્સ રૂરલ એરિયાસ વિથ ડિજિટલ ટેકનોલોજી. રેડી? તો આ વાક્ય આપણે આખું બનાવી દીધું છે. તો ફ્રેન્ડ્સ, આ પેરેગ્રાફ હતો ડિજિટલ ઇન્ડિયા મિશન સાથે રિલેટેડ. તો આઈ હોપ તમને જીએસમાં બી બેનિફિટ થશે. તેની સાથે સાથે આ પેરેગ્રાફના રિગાર્ડિંગ આપણે જેટલા બી વોકેબ શીખ્યા, જેટલા બી વાક્યો બનાવ્યા એ ફરીથી વોકેબ તમે રિવાઇઝ કરો. જેટલા બી વાક્ય મેં તમને બનાવીને આપ્યા છે તમે ફરીથી બનાવવાનો જાતે ટ્રાય કરો અને ચેક કરો કે તમારાથી વાક્ય ફ્રેમ થાય છે કે નહીં. તમે વિડીયોને વ્યવસ્થિત જોયું હશે અને લેક્ચર 1 થી લઈને અત્યાર સુધીના તમામ લેક્ચર જોયા હશે તો મને તમારા ઉપર વિશ્વાસ છે કે તમને ઇંગ્લિશ આવડી ગયું હશે. રેડી? સો આવી જ રીતે વધુ પ્રેક્ટિસ માટે મળતા રહીશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ દેન બાય, ટેક કેર. તમે આ લેક્ચરને મેક્સિમમ લોકો સાથે શેર કરો અને કમેન્ટ કરો જેથી કરીને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આ લેક્ચર પહોંચે. કમેન્ટમાં તમને કોઈ બી ડાઉટ હોય તો બી તમે મને પૂછી શકો છો. તે ઉપરાંત કમેન્ટમાં તમે મને જણાવી શકો છો કે તમને આ લેક્ચર કેવા લાગે છે. સો થેન્ક યુ વેરી મચ ગાઈસ. મળીએ. ટિલ દેન બાય, ટેક કેર.